બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરીશું શિવખોડી મિની અમરનાથ વિશે। જમ્મુ કાશ્મીરમાં અમરનાથ, વૈષ્ણોદેવી, બાબા ધનસર જેવા ઘણા તીર્થ સ્થળો આવેલા છે અને આ બધા તીર્થ સ્થળોની જેમ જ હવે શિવખોડી ધામ પણ શ્રદ્ધાળુઓનું કેન્દ્ર બનતું જાય છે। કાશ્મીરની પર્વત શૃંખલાઓની ચાદર નયનોને અસીમ શાંતિ આપતું અને હિન્દુ ધર્મની આસ્થાને પૂર્ણ કરતું પવિત્ર યાત્રાધામ એટલે શિવખોડી। શિવખોડી એક પ્રાકૃતિક સ્થળ છે જે કટરાથી ફક્ત 84 કિલોમીટર અને જમ્મુ કાશ્મીરથી ફક્ત 125 કિલોમીટરના અંતરે આવેલું છે। શિવખોડીની ગુફા અલૌકિક અને સ્વયંભૂ છે। શિવખોડી જતા યાત્રાળુઓ સૌપ્રથમ રણસુ ગામે પહોંચે છે। શિવખોડીની તળેટીમાં એક ગામ આવેલું છે અને આ રણસુ ગામની શિવખોડી ગુફા 3 કિલોમીટરના અંતરે આવી છે। ઘણા શ્રદ્ધાળુઓ ઘોડા ઉપર તો કોઈ ડોલી ઉપર આ સ્થળે પહોંચી જાય છે। યાત્રાના પ્રારંભમાં એક સુંદર નદી વહે છે જેને દૂધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે। તેની આગળ અંજલિ કુંડ આવે છે જ્યાં નંદીબેલના પગલાં જોવા મળે છે। ત્યાંના ઉંમરલાયક વ્યક્તિઓના કહેવા મુજબ ત્યાં નંદીબેલે પાણી પીધું હતું। શિવખોડી પહાડોની એક અલગ જ વિશેષતા છે। પ્રકૃતિનું દ્રશ્ય એક આકર્ષણ ઊભું કરે છે। સમુદ્ર તટથી અહીંની ઊંચાઈ 1500 ફૂટ છે અને આ સૌંદર્ય ઝરતી પર્વતમાળા જોઈ શ્રદ્ધાળુઓ તેમનો થાક પણ ભૂલી જાય છે। શિવખોડીની ગુફામાં દ્વાર પર કબૂતરના દર્શન થાય છે અને શેષનાગ દેવતાનું મુખ પણ દ્રશ્યમાન થાય છે। ગુફાની પ્રકૃતિ જોઈ શ્રદ્ધાળુઓ આનંદ વિભોર બની જાય છે। શેષનાગની બાજુમાં જ પાર્વતીનું રસોઈ ઘર જોવા મળે છે। રસોઈ ઘરમાં ચૂલો, વેલણ વગેરે જોવું એ પણ એક અદ્ભુત દર્શન છે। ગુફાનો દ્વાર 15 થી 20 ફૂટ પહોળો અને 15 થી 20 ફૂટ ઊંચો છે। શિવખોડી એવું ધામ છે કે જે દિવસ રાત ખુલ્લું રહે છે। ગુફાના દ્વારથી આગળ ચાલતા અત્યંત સાંકડી ગુફા આવે છે। ગુફામાં પ્રવેશવા બાદ માત્ર 300 ફૂટ લાંબી યાત્રા ભક્તો માટે કપરી કસોટી બની રહે છે। શિવલિંગ સુધી પહોંચવા માટેનો આ માર્ગ અત્યંત સાંકડો છે। પ્રથમ 20 ફૂટ જેટલું અંતર ઘૂંટણીએ ચાલવું પડે છે, ત્યારબાદ પથ્થરોની તિરાડમાંથી પસાર થવું પડે છે અને આ તિરાડને જોતા મનમાં એવું થાય છે કે આમાંથી કેવી રીતે નીકળી શકાય, પરંતુ ગમે તેવા જાડા લોકો પણ આમાંથી પસાર થઈ જાય છે। શિવખોડીની ગુફા માટે એમ કહેવાય છે કે ભસ્માસુરે ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ ભસ્માસુરને ભસ્મ કડું વરદાનમાં આપ્યું હતું, જેથી ભસ્માસુર ઘમંડી થઈ ગયો હતો। તે ભગવાન શિવજીને ભસ્મ કરી પાર્વતી જોડે લગ્ન કરી 3 લોક પ્રાપ્ત કરવા માંગતો હતો। ત્યારે ભગવાન શિવ આ ગુફામાં આવી અને સંતાઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુને મોહિની રૂપ લઈ ભસ્માસુરને ભસ્મ કર્યો હતો। વિશાળ ગુફામાં પહોંચતાની સાથે જ 4 ફૂટ ઊંચા જટાધારી શિવલિંગના દર્શન થાય છે। શંકરના સાક્ષાત દર્શન થતાં ભક્તો યાત્રામાં પડેલી મુશ્કેલીઓ ભૂલી જાય છે। અહીં શિવલિંગ ઉપર આપોઆપ જળનો અભિષેક થતો જોવા મળે છે। અહીં મહાશિવરાત્રિના પર્વ પર દૂધનો અભિષેક શિવલિંગ પર થાય છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે। શિવલિંગની બાજુમાં શક્તિ માતા બિરાજમાન છે। શક્તિ માતાની બાજુમાં ગૌરીકુંડ, કાર્તિક સ્વામી અને તેમની સાથે નાની નાની પિંડીઓ દેવી દેવતા બિરાજમાન છે। શિવલિંગની આજુબાજુ શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાન જેવાની મૂર્તિ મળે છે। અહીં ત્રિશૂળ છે અને 6 મુખી શેષનાગ દેવતા સાક્ષાત જોવા મળે છે। આ ગુફામાંથી એક રસ્તો અમરનાથ જાય છે। એવું કહેવાય છે કે માતા પાર્વતીએ પ્રભુને કહ્યું
કે કેટલા ભસ્માસુર આપણી પાછળ પડ્યા હશે, તેથી તમે અમર કથા કહી અમર કરો. તેથી ભગવાન શંકરે માતા પાર્વતીને અમર કથા કહેવા માટે એકાંત ગુફામાં લઈ ગયા, જે અમરનાથ ગુફાના નામથી ઓળખાય છે. ગુફાની દરેક મૂર્તિ ઉપર ગંગાનો અભિષેક થાય છે. એમ કહેવાય છે કે શિવખોડીથી અમરનાથ યાત્રા સુધીના માર્ગમાં 33 કોટી દેવી દેવતા રહે છે, પરંતુ ત્યાં યાત્રિકોને જવા દેવામાં આવતા નથી, કારણ કે ત્યાં ન તો ઓક્સિજન છે કે ન તો લાઇટ છે. શિવખોડી ગુફામાં ભગવાન શિવના પ્રાકૃતિક શિવલિંગ દર્શનથી મનને પરમ શાંતિ મળશે. આશુતોષ ભગવાન ભોલે શંકરનો અહીં અદ્ભુત મહિમા છે. શિવખોડીને મિની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાપુ, આ હતો શિવખોડી મિની અમરનાથનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.